ધોરણ 9 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 1 છે ચિત્તાસ ટીયર્સ. ટીયર્સ એટલે આંસુ કે ચિત્તાના આંસુ. તો પેજ નંબર 2 કાઢવાનું છે તમારે. એમાં ચિત્તાની એક કહાની આપેલી છે, આપણે તે જોઈશું આજે. લોંગ એગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. કેટલાક સમય પહેલાં એક ઝૂલુ શિકારી, હન્ટર એટલે શિકારી, કે કેટલા સમય પહેલાં ઝૂલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. વોઝ સિટિંગ અંડર અ ટ્રી એટલે એક ઝાડના નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી. એ ઝૂલુ શિકારીનું નામ શું હતું? તો ઈદી હતું. બરાબર. He saw a large herd deer grazing in a loose green meadow. તેણે હરણના એક મોટા ટોળાને લીલાછમ બીડમાં ચરતું જોયું. બરાબર. ઘાસવાળી જમીન છે, લીલી ઘાસવાળી જમીન. ત્યાં એક મોટા હરણના ટોળાને તે ચરતું જોવે છે. કોણ જોવે છે ચરતું? તો ઝુલુ હન્ટર, જેનું નામ ઈદી હોય છે, તે એક ઝાડ નીચે બેઠો હોય છે અને ત્યાં બેઠા તે હરણના ટોળાને લીલાછમ ઘાસવાળી જે જમીન હોય છે તેમાં ચરતો જોવે છે. He said to himself, અને તેણે મનમાં વિચારે છે કે ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ હરણ ખરેખર ખૂબ જ અદ્ભુત છે. વન્ડરફુલ એટલે અદ્ભુત, રિયલી એટલે ખરેખર. કે આ જે હરણ છે એ ખૂબ જ ખરેખર અદ્ભુત છે. પરંતુ I have to run a lot to catch one of the. Can't there be an easy way to get one? પણ તેમાંના એકને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડશે. તેને પકડવા માટે કોઈ સહેલો ઉપાય કે રસ્તો નથી તેમ કહે છે. બરાબર. કે આ એક હરણને પકડવા માટે મારે ખૂબ જ તેમની પાછળ દોડવું પડશે. તો કાન્ટ ધેર બી ઇઝી વે ટુ ગેટ વન, તો તેમને પકડવા માટે બીજો કોઈ સહેલો ઉપાય નથી, તે પોતાના મનમાં એવું વિચારે છે. સડનલી, અચાનક, he saw female cheetah crawling silently closer to grazing animals. અને અચાનક તેણે એક માદા ચિત્તાને, ફિમેલ એટલે માદા ચિત્તાને, ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ. આવું વિચારે છે ત્યાં સુધી તો એક ચિત્તા હોય છે તે પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી હોય છે. તે ઈદી આ બધું જોવે છે કે તે કઈ રીતે તેનો શિકાર કરે છે. ધેન પછી સી લેફ્ટ, તેણી કૂદી, એન્ડ કોચ અ ટીયર, અને હરણને પકડી પાડ્યું. બરાબર. કે ચિત્તાએ કઈ રીતે તેનો શિકાર કર્યો? તો ધીમે ધીમે જે પ્રાણીઓ હતા તેમની પાસે સરકતી, અને ત્યાં સરકીને તેણે કૂદકો માર્યો અને હરણને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ,
થોડા સમય પછી her 2 young cubs came out of the bush. કે થોડા સમય પછી 2 બચ્ચા ઝાડીમાંથી બહાર આવે છે. They all enjoyed the meal. અને તેઓ સૌએ તેમનું ભોજન માણે છે. બરાબર, આવી રીતે ચિત્તાએ શિકાર કર્યો અને તેના 2 બચ્ચાને તેમને ભોજન આપ્યું. બરાબર, મીલ એટલે ખોરાક અથવા ભોજન. ઇડીઝ આઈડ બ્રાઇટેન. ઈદીની આંખમાં ચમક આવી. પછી ઈદીની આંખમાં ચમક આવે છે. તેને એક એવી ક્યારનો બેઠો બેઠો તે યુક્તિ સુજાડતો હોય છે કે મને કોઈ એવો સહેલો ઉપાય મળી જાય તો સારું. તેવામાં તે ચિત્તા કઈ રીતે એનો શિકાર કરે છે હરણનો તે જોવે છે અને પછી ઈદી ખુશ થઈ જાય છે. તેની આંખોમાં ચમક આવે છે અને તે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. અને એમાં તેને એક યુક્તિ સૂજે છે. આઈડિયા એટલે યુક્તિ. હી ઇન્વાઇડ ધ કપ્સ. તેણે બચ્ચાની અદેખાઈ આવે છે. કેન આઈ લકી એઝ અ બ્યુટીફુલ કપ્સ. કે આ રૂપાળા બચ્ચામાં પણ હું નસીબદાર થઈ શકું. ત્યાં બચ્ચા જોવે છે તો તેને અદેખાઈ થાય છે, ઈર્ષ્યા થાય છે કે શું હું આ બચ્ચા દ્વારા નસીબદાર બની શકું છું. કઈ રીતે એવું કહે છે તો આપણે જોઈએ. They got their food without any effort. કે તેમને તો કોઈ પરિશ્રમ મહેનત વિના જ તેમનો ખોરાક મળી ગયો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. મારે તેમની માં જેવો શિકાર હોય તો. he thought. તેણે વિચાર કર્યો. તે આ બધું બેઠો બેઠો ઝાડ નીચે જોતો હોય છે તો તેને પણ એમ થાય છે કે તેની માતાએ કેવો શિકાર કરીને તેના બચ્ચાને ભોજન આપ્યું. એમ એવી રીતે પણ હું બચ્ચાની જેમ હોઉં અને મારા પાસે પણ આવો કોઈ શિકાર હોય જે મને પણ બેઠા બેઠા નસીબદાર બનાવે તો કેટલું સારું તે તેમ વિચારે છે. He decided to catch a young cub. પછી તેણે એક નાના બચ્ચાને પકડી and train to hunt for him. અને તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. તેણે શું કર્યું? એક નાના બચ્ચાને પકડ્યું અને તેમને શિકાર કરવાની તાલીમ આપી. Then પછી I shall only say. અને પછી હું માત્ર એટલું જ કહીશ. ઓ માય ડિયર. ઓ મારા વહાલા. ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જા અને મારા માટે એક હરણને મારી લાવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. કે પછીથી મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. તેણે તેમાંથી એક બચ્ચાને પકડી લીધો અને તાલીમ આપી અને એ તાલીમ આપવાનું વિચાર્યું અને પછી તે એમ વિચારે છે અને કહે છે કે જો આ બચ્ચા ટ્રેન થઈ જશે તો હું ફક્ત એટલું જ કહીશ કે જા મારા વહાલા, મારા માટે હરણને મારી લાવ. તો આવી રીતે મારી લાઈફ, મારી જિંદગી કેટલી આરામદાયક બની જશે એમ ઈદી વિચારે છે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ ઓન આઈડિયા. પોતાના આ વિચારથી એ ખૂબ જ ખુશ થઈ જાય છે. તેનો જે આ વિચાર છે એ વિચારથી તે એકદમ ખુશ થઈ જાય છે. બરાબર, કે મારી જિંદગી ખૂબ જ આરામદાયક બની જશે.
તો હવે આગળ શું થાય છે આપણે જોઈએ. પછીનો પેરેગ્રાફ. He decided to follow cubs and steal one. કે બચ્ચાનો પીછો કરી તેને ચોરી લાવવાનું તેણે વિચાર્યું. તે બચ્ચાનો પીછો કરવા લાગ્યો અને સ્ટીલ વન એટલે તેને ચોરી લાવવાનું વિચાર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઇદી નેવ ધેટ અ ચિત્તા નેવર અટેક અ મેન. પોતાના અનુભવથી એ જાણતો હતો કે ચિત્તા ક્યારેય માણસ ઉપર હુમલો કરતો નથી. તેને એટલો તો અનુભવ હતો, તેને ખબર હતી કે ચિત્તો ક્યારેય માણસ ઉપર હુમલો કરતો નથી. Therefore, it was safe to steal a cub. તેથી બચ્ચાને ચોરી લાવવું ખૂબ જ સલામત હતું. સેફ એટલે સલામત હતું. He followed the cheetah's family till evening. તે ચિત્તાના કુટુંબના પાછળ સાંજ સુધી તેમનો પીછો કર્યો. સાંજ સુધી ચિત્તાના કુટુંબનો તે પીછો કરે છે. એટ ધ સનસેટ અને સૂર્યાસ્ત થયા પછી ધ મધર ચિત્તા હાઈડ હર cubs ઇન અ thick bush and left for a stream. કે સૂર્યાસ્ત થયા પછી માએ પોતાના બચ્ચાને એક ગાઢ ઝાડીમાં છુપાવી દે છે, બરાબર, અને તે પોતે ઝરણા તરફ ચાલી જાય છે. સાંજ થાય છે એટલે તેની માતા શું કરે છે? એ ઝાડવા પાછળ તેના બચ્ચાને સંતાડી દે છે અને તે પોતે એક ઝરણા તરફ ચાલી જાય છે. ક્વિકલી, ઝડપથી, ધ હન્ટર picked up his net. કે શિકારીએ પોતાની જાળ એન્ડ સ્પીયર ran into a bush અને ભાલો ઉઠાવે છે અને ઝડપથી ઝાડીમાં દોડીને જતો રહે છે. He saw two tiny cubs. તેણે ત્યાં બે બચ્ચાને જોયા, બે નાનકડા બચ્ચાને જોવે છે. They looked at him with their bright eyes. અને તેઓ તે શિકારીની સામે ચમકતી આંખે જોઈ રહ્યા હોય છે. They were too young to run away. તે એટલા નાના હોય છે તે દોડી શકતા હોતા નથી, દોડીને ક્યાંય જઈ શકતા નથી. ઇદી threw the net over them. ઇદીએ તેમના ઉપર જાળ પાથરી. એન્ડ cubs were caught. અને બચ્ચાને પકડી લીધા. He needed only one cub but he thought. તેને ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી. બટ હી થોટ, પરંતુ તેણે વિચાર્યું, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ અ ટુ સ્લેવ ઇન્સ્ટેડ વન. કે જો એકને બદલે બે ગુલામ હોય તો કેટલું સારું. ફક્ત તેને એક જ બચ્ચાની જરૂર હતી, પરંતુ ત્યાં તેણે બે બચ્ચા જોયા તો તેને વધારે ઈર્ષ્યા થવા લાગી અને બોલવા લાગ્યો, જો એક ગુલામ હોય એના કરતાં બે ગુલામ હોય તો કેટલું સારું. He dragged them with him. તેણે તે બંનેને પોતાની તરફ ખસેડ્યા, ખેંચ્યા. એન્ડ હાઈડ ધેમ અંડર બિગ બાસ્કેટ. અને એક મોટા ટોપલા નીચે છુપાવી દીધા. બરાબર. ધ મધર ચિત્તા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. થોડી વાર પછી તેની માં પાછી આવી. She did not find her cubs. તેણે બચ્ચાને જોયા નહીં. ત્યાં પાછી આવે છે થોડા સમય બાદ તો ત્યાં તેના બચ્ચા દેખાતા નથી. She looked all around. તે બધી બાજુ જોવે છે. ફર્સ્ટ ઓફ ઓલ she became angry and jumped wildly. પહેલાં તો તે ગુસ્સે થઈ જાય છે, બરાબર, ધુઆપુઆ થઈ જાય છે અને પછી તે જોરથી જમ્પ મારે છે, કૂદે છે. She sniffed all around
તે બધી બાજુ સૂંઘે છે, સૂંઘી વળી. બટ એલાસ, પણ અફસોસ, સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, પરંતુ તેના વહાલા પ્રાણપ્રિય બચ્ચાનો કોઈ પત્તો લાગ્યો નહીં, ક્યાંય તેને મળ્યા નહીં. એટ લાસ્ટ, છેલ્લે, સી બીકેમ સેડ, તે દુઃખી થઈ જાય છે. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રડવા લાગે છે. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તે રડતી ને રડતી રહે છે, આખી રાત રડે છે, અને છેક બીજા દિવસની સાંજ સુધી તે રડે છે, પરંતુ તેના બચ્ચાનો કોઈ અતો પતો હોતો નથી. She cried and cried until her tears made dark stains down her cheeks. તેના ગાલ પર આંસુના કાળા ડાઘ પડી ગયા ત્યાં સુધી તેણે રડ્યા જ કર્યું. બરાબર, તેના ગાલ ઉપર આંસુના કાળા ડાઘ પડી જાય છે ત્યાં સુધી તેની માતા રડે છે. She was still weeping. તે હજી સુધી રડતી રહે છે. એટલું રાખીએ આપણે. હવે આના મિનિંગ પહેલાં લખી લઈએ. તો તમારે ચોપડો કાઢવાનો છે. આજની તારીખવાર લખીશું આપણે. યુનિટ 1, ચિત્તા's tears, ચિત્તાના આંસુ. મિનિંગ્સ, શબ્દાર્થ. પહેલો લખીશું એમાં હન્ટર, HUNTER, હન્ટર એટલે શિકારી. અને આ એક લખાઈ જાય પછી તમારે 3 લીટી છોડવાની છે. બધા મિનિંગની નીચે 3 લીટી તમારે છોડતું જવાનું. પછી લખીશું ટ્રી, TREE, ટ્રી એટલે ઝાડ. હર્ડ, HERD, હર્ડ એટલે ટોળું. ડિયર, DEER, ડિયર એટલે હરણ. ટુ ગ્રેઝ, TO2, GRAZE, ટુ ગ્રેઝ એટલે ચરવું. લૂઝ ગ્રીન, LUSH GREEN, લૂશ ગ્રીન એટલે લીલુંછમ. મેડો, MEADOW, મેડો એટલે બીડ અથવા ઘાસવાળી જમીન. રિયલી, REALLY, રિયલી એટલે ખરેખર. વન્ડરફુલ, WONDERFUL, વન્ડરફુલ એટલે અદ્ભુત. કેચ, CATCH, કેચ એટલે પકડવું.
સડનલી, SUDDENLY, સડનલી એટલે અચાનક. ફિમેલ, FEMALE, ફિમેલ એટલે માદા અથવા નારી, નારી જાતિનું. ટુ ક્રોલ, TO2CRAWL, ટુ ક્રોલ એટલે ધીમે ધીમે સરકવું. સાયલેન્ટલી, SILENTLY, સાયલેન્ટલી એટલે શાંતિથી. એનિમલ, ANIMAL, એનિમલ એટલે પ્રાણી. લેપ્ટ, LEAPT, લેપ્ટ એટલે કૂદ્યું. કબ, CUB, કબ એટલે બચ્ચું. મીલ, MEAL, મીલ એટલે ભોજન અથવા ખોરાક. સ્પાર્કલ, SPARKLE, સ્પાર્કલ એટલે ચમકવું. એવી, ENVY, એવી એટલે ઈર્ષ્યા, અદેખાઈ. લકી, LUCKY, લકી એટલે નસીબદાર. બ્યુટીફુલ, BEAUTIFUL, બ્યુટીફુલ એટલે સુંદર. ઇફોર્ટ, EFFORT, ઇફોર્ટ એટલે મહેનત, પરિશ્રમ. ટ્રેન, TRAIN, ટ્રેન એટલે તાલીમ આપવી. હન્ટ, HUNT, હન્ટ એટલે શિકાર કરવો. કમ્ફર્ટેબલ, COMFORTABLE, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. ઓન, OWN, ઓન એટલે પોતાનું. આઈડિયા, IDEA, આઈડિયા એટલે યુક્તિ. ફોલો, FOLLOW, ફોલો એટલે પીછો કરવો. સ્ટીલ, STEAL, સ્ટીલ એટલે ચોરવું. એક્સપિરિયન્સ, EXPERIENCE, એક્સપિરિયન્સ એટલે અનુભવ. અટેક, ATTACK, અટેક એટલે હુમલો કરવો. સેફ, SAFE, સેફ એટલે સલામત. હીડ, HID, હીડ એટલે છુપાવ્યું. થીક, THICK, થીક એટલે ગાઢ. સ્ટ્રીમ, STREAM, સ્ટ્રીમ એટલે ઝરણું. ક્વિકલી, QUICKLY, ક્વિકલી એટલે ઝડપથી. નેટ, NET, નેટ એટલે જાળ. સ્પિયર, SPEAR, સ્પિયર એટલે ભાલો. ટાઇની, TINY,
ટાઇની એટલે નાનકડા, નાના. બ્રાઇટ, BRIGHT, બ્રાઇટ એટલે ચમકતું. નીડ, NEED, નીડ એટલે જરૂરિયાત. સ્લેવ, SLAVE, સ્લેવ એટલે ગુલામ. ડ્રેગ, DRAG, ડ્રેગ એટલે ખેંચવું. રિટર્ન, RETURN, રિટર્ન એટલે પાછા ફરવું. એંગ્રી, ANGRY, એંગ્રી એટલે ગુસ્સે થઈ જવું. જમ્પ, JUMP, જમ્પ એટલે કૂદકો મારવો. સ્નીફ, SNIFF, સ્નીફ એટલે સૂંઘવું. એલાસ, ALAS, એલાસ એટલે અફસોસ. સેડ, SAD, સેડ એટલે દુઃખી. ક્રાય, CRY, ક્રાય એટલે રડવું. ડાર્ક, DARK, ડાર્ક એટલે કાળું. સ્ટેઇન, STAIN, સ્ટેઇન એટલે ડાઘ. ચીક, CHEEK, ચીક એટલે ગાલ. વીપ, WEEP, વીપ એટલે રડવું. તો વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને જે મિનિંગ લખાયા એ તમારે 3 વાર લખવાના છે અને એને યાદ કરવાના છે. એ તમારું હોમ લર્નિંગ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે અધૂરો પાર્ટ છે એ કમ્પ્લીટ કરાવી દઈશું.